હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સેવ એજ્યુકેશન. મિત્રો, 2026માં તમારી જે બોર્ડની પરીક્ષા આવવાની છે એની અસાઇનમેન્ટ આવી ગઈ છે. તો એ અસાઇનમેન્ટની અંદરથી જ 99% તમારા બધા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં જોવા મળશે. તો આપણે આ વિડીયો થકી શરૂઆત કરશું આખી અસાઇનમેન્ટ, એટલે કે ગણિતનું બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેનું સોલ્યુશન આપણે આ ચેનલની અંદર કરવાના છીએ. તો આ વિડીયો જે છે એ પ્રશ્નપત્ર 2, પ્રશ્નપત્ર 1 આપણે નહીં કરીએ કારણ કે ગયા વર્ષનું છે અને સોલ્યુશન અંદર આપેલું છે. તો પ્રશ્નપત્ર 2 થી શરૂઆત કરશું. બેઝિક ગણિતની શરૂઆત પહેલા કરીશું. તો આ વિડીયોની અંદર સેક્શન એ માત્ર સોલ્વ કરીશું. પછી આગળ જતા વિડીયો આવશે જે આખા પ્રશ્નપત્રનું સોલ્યુશન થશે. તો માત્ર આપણે આ વિડીયોની અંદર ખાલી તમને કહી દેવામાં નહીં આવે કે આ પ્રશ્નનો જવાબ આવશે. તમને સરળતાથી સમજણ પડે દાખલો કેવી રીતે ગણાય અને એના માધ્યમથી તમને બીજા દાખલા પણ ગણતા આવડે, એવી સમજૂતી સાથે તમને શીખવાડવામાં આવશે. વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો શરૂઆત કરીએ. વિભાગ એ, પહેલો પ્રશ્ન તમને આપેલો છે કે નીચે આપેલી આકૃતિમાં ABCD લંબચોરસ છે, x અને y ની કિંમત શોધો. આ જે છે એ દાખલો પાઠ્યપુસ્તકમાં જોવા નહીં મળે, પરંતુ તમને દ્વિચલ-સુરેખ સમીકરણની અંદરથી બનાવેલો છે. તો કેવી રીતે છે જુઓ. આપણને ખ્યાલ છે કે લંબચોરસમાં સામસામેની બાજુના માપ કેવા હોય છે? સરખા હોય છે, બરાબર. તો આ બંને સરખા હશે તો આપણે લખી શકીએ કે x + y બરાબર 12. એવી રીતે આ બંને બાજુના માપ સરખા હશે તો આમાં આપણે શું લખશું? x - y બરાબર 8. ઓકે, ચલો. આ થઈ ગયા આપણા દ્વિચલ-સુરેખ સમીકરણો. બાદબાકી કરો તો આ ઉડી જશે. આ x અને x થઈ જાય 2x, એના બરાબર 12 અને 8 થઈ જાય 20. તો 2 જાય ભાગાકારમાં, તો x બરાબર 20 ભાગ્યા 2, તો x બરાબર 10 જવાબ આવે. તો x ની કિંમત કેટલી આવી? 10. તો આમાં જે x બરાબર 10 હોય એ આપણો ઓપ્શન સાચો. y બરાબર 2, તો આની અંદર તમે કોઈ પણ એક સમીકરણમાં તમે x ની કિંમત લખી શકો અને y ની કિંમત મળી જાય, પરંતુ એવું કરવાની જરૂર નથી. સીધો x બરાબર 10 એ 4 ઓપ્શનમાંથી એક જગ્યાએ આપેલો છે. તો આપણો જવાબ સાચો આવશે 10 વાળો, એટલે કે એ ઓપ્શન. ચલો આગળ. બીજો પ્રશ્ન, જો સમીકરણ 6x² - kx + 2 બરાબર 0 નો વિવેચક 1 હોય તો k બરાબર કેટલા? હવે વિવેચક કેટલો આપેલો છે? 1 આપેલો છે. તો વિવેચક એટલે શું? વિવેચક એટલે d. તો d બરાબર સૂત્ર શું છે? b² - 4ac. તો d કેટલો આપેલો છે? 1. b એટલે x જોડે સહગુણક છે a, કેટલો છે? -k² ઓછા 4 ગુણ્યા a એટલે પહેલો અંક, 6 ગુણ્યા c એટલે છેલ્લો અંક છે 2. ચલો સાદું રૂપ આપી દઈએ તો 1 એમના એમ, -k² તો k નો વર્ગ જ આવશે, પરંતુ પ્લસમાં આવશે કેમ કે વર્ગ હંમેશા પ્લસ થઈ જાય. આનો ગુણાકાર કરીએ તો 6 ચોક 24, 24 દુ 48, તો -48. આ 48 ને આ બાજુ લાવો તો 1 + 48 એના બરાબર k નો વર્ગ, તો k નો વર્ગ બરાબર 49. તો k બરાબર 49 નું વર્ગમૂળ શું? 7. તો 7 જવાબ અહીંયા પહેલો આપેલો છે, પણ તમે ઉતાવળ કરશો તો જવાબ ખોટો પડશે, કારણ કે જવાબ આપણો +-7 આવે, કારણ કે -7 નો વર્ગ અને +7 નો વર્ગ બંનેનો જવાબ 49 આવે છે. અને આ છે આપણા સમીકરણમાં હંમેશા પ્લસ અને માઇનસ બંને લખવાના હોય છે, એટલે જવાબ આવશે +-7. ચલો આગળ. પ્રશ્ન નંબર 3 સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે. 2k + 1 13, 5k - 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો તમને 3 પદ આપેલા છે, પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. તો જ્યારે આવો કોઈ દાખલો હોય ત્યારે કેવી રીતે ગણવો? તો એનું એક સૂત્ર છે, એ સૂત્ર યાદ રાખી લેજો. 2a2 બરાબર a1 + a2. સૂત્ર કેવી રીતે યાદ રાખશું? તો 3 પદ છે એટલે 3 પદ આવવા જોઈએ, પહેલું પદ, બીજું પદ ને અહીંયા 3 આવશે, ત્રીજું પદ. તો 3 પદ આવશે તો યાદ કેવી રીતે રાખવાનું? તો અહીંયા બગડો અને અહીંયા બગડો, બે આવવા જોઈએ, એટલે 2a2 થવું જોઈએ. બાકીના બે વધ્યા a1 + a3. એને તમે અરસપરસ પણ લખી શકો, a3 + a1 પણ લખી શકો છો. તો હવે કિંમત મૂકી દો. તો 2 કૌંસમાં a2 એટલે બીજું પદ, કેટલું છે? 13. a1 એટલે પ્રથમ પદ, કેટલા છે? 2k + 1 વત્તા a3 કેટલા છે? 5k - 3. હવે માત્ર સાદું રૂપ આપવાનું છે. 2 × 13 કરો તો કેટલા? 26 આવે. 2k 5k ટોટલ થશે 7k વત્તા 1 - 3 તો બાદબાકી થાય. 3 માંથી 1 જાય તો 2 અને મોટી સંખ્યાની નિશાની. આ 2 ને આ બાજુ લાવો તો 26 + 2 એના બરાબર 7k. તો 7k બરાબર 28.
અને 7 ક્યાં જશે? ભાગાકારમાં. તો k બરાબર 28 ભાગ્યા 7 એટલે k બરાબર 7 ચોક 28 એટલે સાચો જવાબ આવશે k બરાબર 4. ઓપ્શન નંબર બી આવશે. ચલો નેક્સ્ટ જોઈએ આગળ. તો શું કીધું છે? બિંદુ 8-3 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા એકમ છે. જ્યારે લંબ અંતર પૂછાય તો અહીંયા બદલાશે, કાં તો x અક્ષ હોય કાં તો y અક્ષ હોય. તો યાદ શું રાખવાનું? જો x અક્ષનો પૂછાય તો y વાળો જવાબ લખવાનો. આ આપણો x કહેવાય ને આ આપણો y કહેવાય. x અક્ષનો પૂછાય લંબ અંતર તો y વાળો જવાબ લખવાનો, y અક્ષનો પૂછાય તો x વાળો જવાબ લખવાનો. અને હંમેશા યાદ રાખવાનું, અંતર કીધું છે, અંતર ઋણમાં હશે નહીં, એટલે આવા ઓપ્શન તો આવશે જ નહીં, એ પહેલાથી જ ગાડી નાખવાના. તો વધ્યા 3 અને 8. તો શું કીધું? x અક્ષનો પૂછાય તો y વાળો જવાબ લખવાનો. કેટલા છે? -3, પણ જવાબ પ્લસમાં લખવાનો. જવાબ આવશે 3. અને જો y અક્ષનું પૂછ્યું હોય તો તમારે x વાળો જવાબ લખવાનો, એમાં જવાબ આવત 8. ઓકે, ચલો આગળ. ચલો જોઈએ દાખલા નંબર 5. નીચે આપેલ આકૃતિમાં BC બરાબર 20 સેમી, ખૂણો A બરાબર 30 હોય તો AB બરાબર ખાલી જગ્યા સેમી અને AC બરાબર ખાલી જગ્યા સેમી. બે વસ્તુ શોધવાની છે. આકૃતિ અહીંયા ઝાંખી છે એટલે આપણે વ્યવસ્થિત દોરી દઈએ. અને તો આકૃતિમાં કાટકોણ ત્રિકોણ છે ABC. આ ખૂણો A જે છે એનું માપ 30 છે અને BC નું માપ 20 છે, એટલે અહીંયા 20 છે. શોધવાનું કયું કીધું છે? AB, એટલે કે આ માપ, અને બીજું માપ છે AC, એટલે આ માપ આપણે શોધવાનું છે. ઓકે, ચલો આની અંદર હવે દાખલો ગણવો કેવી રીતે શોધવું? તો આની અંદર ગુણોત્તર વાળા સૂત્રો આવશે જે યાદ કરી લેવાના. sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, એ બધા વાળા. તો કયું સૂત્ર આવશે એ કેવી રીતે નક્કી થાય? તો તમારે એ જોવાનું કે આમાં કઈ બાજુ આપેલી છે. તો આમાં આપેલી છે સામેની બાજુ, તો પહેલા આપણે લખશું સામેની બાજુ. પછી એની નીચે લખવાનું કઈ બાજુ શોધવી છે. હવે આમાં કર્ણ શોધવો છે ને આ શોધવું છે, આને કહેવાય પાસેની બાજુ. તો ગમે તે પહેલું શોધી શકાય. તો આપણે આની વાત કરીએ તો નીચે લખી નાખીએ પાસેની બાજુ. તો હવે આ જે સૂત્ર બની કોનું છે? તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એ સૂત્ર છે tan θ નું. ઓકે, ચલો હવે tan θ એટલે ખૂણો કેટલાનો છે? 30 નો. તો અહીંયા મૂકી દો 30. સામેની બાજુ કેટલી આપેલી છે? 20 આપેલી છે. અને પાસેની બાજુ જે AB છે એ આપણે શોધવો છે. ચલો tan 30 ની કિંમત, આની અંદર આપણે કોષ્ટકની કિંમતો બધી પણ ખબર હોવી જોઈએ. તો tan 30 ની કિંમત થાય છે 1/√3, એના બરાબર 20/AB. હવે જ્યારે આવું ક્યારે આવે, મતલબ નીચે કંઈક શોધવાનું હોય ત્યારે તમારે શું કરવાનું? ઊંધું કરી દેવાનું, એટલે ઈઝી થઈ જાય. તો કેવી રીતે? AB ઉપર 20 નીચે કરી દેવાના. સેમ ટુ સેમ આ પણ ઉલટાઈ દેવાનું. √3 અને 1 નીચે 1 ના લખો તો ચાલે. ચલો 20 અહીંયા આવે તો AB બરાબર 20/3. તો આપણને મળી ગઈ કિંમત કોની? AB ની. હવે આપણે શોધીએ AC ની કિંમત. તો AC શું છે? કર્ણ છે. આ સામેની બાજુ, કઈ બાજુ આપેલી હતી? સામેની બાજુ. તો સામેની બાજુ અને કર્ણ આપણે શોધવો છે. તો કર્ણ, હવે સામેની બાજુ ભાગ્યા કર્ણ, આ કોનું સૂત્ર છે? આ છે sin θ. તો sin θ, તો sin 30 એના બરાબર સામેની બાજુ કેટલી છે? 20. તો 20 અને કર્ણ આપણે શોધવો છે AC. હવે sin 30 ની કિંમત કેટલી થાય? 1/2. તો 1/2 બરાબર 20/AC. અહીંયા પણ એવું જ આવ્યું, નીચે AC શોધવો છે આપણે, તો એને ઊંધો કરી દઈએ, ઉપર કરી દઈએ. તો AC/20 અને 2 ઉપર, નીચે 1 ના લખો તો ચાલે. 20 ગુણાકારમાં આવે છે તો એ થઈ જશે AC બરાબર 40. તો AC ની કિંમત કેટલી મળી? 40 મળી. અને AB ની કિંમત કેટલી મળી? 20/3. તો આવો જવાબ ક્યાં છે? 20/3 અને 40. આ આપણો પહેલો ઓપ્શન સાચો છે. ચલો નેક્સ્ટ જોઈએ. બહુલક ઓછા મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ ઓછા મધ્યક. જ્યારે આ પ્રશ્નનો જવાબ કાં તો તમારે યાદ રાખી લેવો પડે, અને શીખવો હોય તો તમારે મૂળ જે સૂત્ર છે એના આધારે દાખલાની શરૂઆત કરવાની. કેવી રીતે? જો ધ્યાન આપજો, આ દાખલો નવો છે. તો આમાં અંદર આપણું મૂળ સૂત્ર શું છે? તો z બરાબર 3m ઓછા 2x બાર. હવે અહીંયા ગુજરાતીમાં આપેલું છે તો તમારે ગુજરાતીમાં લખવાનું. તો z એટલે બહુલક, તો બહુલક એના બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 2 ગુણ્યા મધ્યક. આ આપણું મૂળ સૂત્ર છે. હવે ઉપર જે ખાલી જગ્યા આપેલી છે એમાં નજર મારીએ તો જો મધ્યક આ બાજુ છે, એટલે કે આ બરાબરની આ સાઈડ મધ્યક છે, અને મધ્યક શેમાં છે? માઇનસમાં છે. હવે પોતે જ અહીંયા મધ્યક માઇનસમાં છે તો આ બાજુ હોય તો પ્લસમાં થાય, પણ એવું તો શક્ય જ નથી ને. આ માઇનસ છે તો આ બાજુ પ્લસમાં થાય. તો અહીંયા પ્લસમાં મધ્યક હોવો જોઈએ, તો આ બાજુ આવે એટલે માઇનસ થાય. તો આપણે એક કામ કરીએ, આ બાજુ એક મધ્યક વધારાનો એડ કરીએ.
પ્લસ કરીને. તો કેવી રીતે? જો બહુલક એના બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 2 ગુણ્યા મધ્યક વત્તા મધ્યક. ચલો ઓકે. પરંતુ આને આવું તમે ના કરી શકો. કોઈ સમીકરણમાં કોઈ કિંમત એમને એડ ના થાય. આપણે મૂલ્ય સરખું રહેવું જોઈએ. આ તો શું થયું? મૂલ્યમાં વધારો થઈ ગયો. પ્લસ કર્યું એટલે વધારો થઈ ગયો, પણ મૂલ્ય સરખું રહેવું જોઈએ. તો શું કરવું પડે? જો તમે એક મધ્યક ઉમેર્યો છે તો એક મધ્યક કાઢવો પણ પડે. આવું એટલા માટે કારણ કે આ બંનેનો જવાબ 0 થઈ જાય એટલે હતું ને એને રહેવ તો એનું મૂલ્ય વધઘટ ના થવું જોઈએ. જો તમે વધારો છો તો ઘટાડવું પણ પડે. તો એક ઉમેર્યું, એક કાઢી દીધું, એટલા માટે એનું એર્યું. આનાથી શું થશે? આ જે મધ્યક છે પ્લસ વાળો, એને આપણે આ બાજુ લાવીએ તો શું થાય? બહુલક ઓછા મધ્યક એના બરાબર આ વાળું 3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 2 ગુણ્યા મધ્યક ઓછા આ એક વધ્યો મધ્યક. ચલો એક સાઈડ આવી ગઈ આપણી બહુલક ઓછા મધ્યક. તો માત્ર આનું સાદુરૂપ રહ્યું. તો કરીએ તો 3 ગુણ્યા મધ્યસ્થ. હવે જુઓ ઓછા 2 મધ્યક ઓછા 1 મધ્યક, તો ટોટલ કેટલી વાર થાય? ઓછા 3 મધ્યક. ઓછા 3 મધ્યક. હવે તમને દેખાતું હશે બંનેમાં સામાન્ય કયો અંક છે? સામાન્ય છે 3. તો 3 કૌંસમાં શું વધ્યું? મધ્યસ્થ ઓછા મધ્યક. તો જે તમને જમણી સાઈડ આપેલું છે મધ્યસ્થ ઓછા મધ્યક, અને અહીંયા જે કૌંસની બહાર આવ્યું એ આપણી ખાલી જગ્યા. કેટલા આયા? 3. તો જવાબ આવશે 3. તો આવી રીતે ગણવાનો હોય છે. ઓકે ચલો નેક્સ્ટ. ખાલી જગ્યા હોય આવશે. તો ખાલી જગ્યામાં કીધેલું છે કે 3 વત્તા 2 વર્ગમૂળ 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. ઓપ્શન છે સમય, અસમય, ઋણ પૂર્ણાંક. હવે ઋણ તો નથી એટલે આ ઓપ્શન ના આવે. સમય અને અસમય તો ધ્યાન રાખવાનું, અંદર જે સંખ્યા આપી હોય એમાં એક સંખ્યા વર્ગમૂળમાં હશે. અહીંયા વર્ગમૂળમાં કોણ છે? વર્ગમૂળમાં 5 છે. તો 5 નું વર્ગમૂળ નીકળે છે કે નહીં ચેક કરવાનું. જો ન નીકળતું હોય, 5 નું વર્ગમૂળ ન નીકળે, જો ન નીકળતું હોય તો જવાબ અસમય. અસમય એટલે કેવી સંખ્યા? જેનું વર્ગમૂળ નીકળતું નથી. બસ આટલું યાદ રાખવાનું. ઘણી વખત તમને દાખલો કેવો આપે? માની લો કે આ દાખલો છે 3 વત્તા 2 વર્ગમૂળમાં 9, અને તમે ઉતાવળ કરો કે અહીંયા તો વર્ગમૂળ આપેલું છે તો અસમય. ના, એવું નથી. આનું વર્ગમૂળ ચેક કરવાનું. તો અહીંયા 3 વત્તા 2 9 નું વર્ગમૂળ 3 આવે. તો ફાઇનલ જવાબ આનો શું આવે? 3 વત્તા 6 બરાબર 9 આવે. તો 9 એ સમય સંખ્યા છે. બરાબર, એટલે ધ્યાન રાખવાનું. જેનું વર્ગમૂળ નથી નીકળતું એ અસમય. વર્ગમૂળ નથી નીકળતું એટલે એવું જરૂર નથી, એની ઉપર વર્ગમૂળની નિશાની હોવી જોઈએ. હવે ખાલી 3 હોય તો એ સમય છે. પછી એમ ના વિચારવાનું કે 3 નું વર્ગમૂળ તો નીકળતું નથી તો એ અસમય. એમ નહીં, વર્ગમૂળની નિશાની હોવી જોઈએ સાથે. બરાબર, ચલો આગળ. દ્વિઘાત બહુપદી આપેલી છે અને શૂન્યનો સરવાળો શોધવા માટે આપણે સૂત્ર આવડતું હોવું જોઈએ. આલ્ફા વત્તા બીટા. સૂત્ર શું છે? -b ભાગ્યા a. તો માઇનસ, આ સૂત્રનું માઇનસ છે. એમના એમ બી કેટલો છે? તો x ની જોડે હોય બી કહેવાય. -3 છે, ભૂલ નહીં કરવાની, -3 છે. અને a કેટલો છે? a છે 4. સાદું રૂપ આપો, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને 4 નીચે એમના એમ. 3/4 આપણો જવાબ આવશે. 3/4. ચલો આગળ. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના શું? આ પ્રશ્ન બધાને આવડતો છે. ચોક્કસ ઘટનાની ઉદ્ભવતી હોય એની સંભાવના શું? 1. આમાં તો કંઈ ગણવાનું છે નહીં. નેક્સ્ટ જોઈએ. ચલો, cot સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા. હવે આનો જવાબ શું આવે? તો આની અંદર પણ તમને સૂત્ર આવડતા હોવું જોઈએ. તો આ સૂત્ર, મૂળ સૂત્ર કયું છે? આવું સૂત્ર છે, cot સ્ક્વેર થીટા પ્લસ 1 એના બરાબર કોસેક સ્ક્વેર થીટા. આ મૂળ સૂત્ર. હવે જો કોસેક સ્ક્વેર થીટા આ બાજુ લાયેલો એટલે આ બાજુ એટલે માઇનસ આવે. તો cot સ્ક્વેર થીટા આ બાજુ આવે એટલે માઇનસ કોસેક સ્ક્વેર થીટા, અને 1 જે છે એને આ બાજુ લઈ જાવ તો -1. તો આ આપણી ખાલી જગ્યા છે. તો જવાબ શું આવે? -1 જવાબ આવે. એટલે સૂત્ર યાદ રાખવા પડે. સૂત્ર ઉપરથી સૂત્ર બનાવે છે. ચલો નેક્સ્ટ જોઈએ. વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? આ વર્તુળ હોય, વર્તુળને 2 બિંદુમાં છેદે એટલે કોઈ પણ 2 બિંદુ લઈ લો, એક અહીંયા અને એક અહીંયા. તો આ જે રેખા છે એને શું કહેવાય? એને કહેવાય છેદિકા. અને એક બિંદુમાં છેદે, ખાલી એક જ બિંદુમાં, આને કહેવાય સ્પર્શક. બરાબર, આ 2 વસ્તુ આપણને આવડતી હોવી જોઈએ. તો જવાબ આવશે છેદિકા. ચલો આગળ. જો અવલોકનો 7, 8, x, 11 અને 14 નો મધ્યક x હોય તો x બરાબર ખાલી જગ્યા. જો મધ્યક કીધો છે
મધ્યક એટલે શું થાય? મધ્યક એટલે સરાસરી. સરાસરી એટલે શું? બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. તો બધા અવલોકનોનો સરવાળો કરીએ. 7 + 8 + x + 11 + 14 ભાગ્યા કેટલા અવલોકનો છે? 1 2 3 4 5. અને એનો મધ્યક કેટલો? x. તો આ સૂત્ર કોનું છે? મધ્યકનું છે. તો મધ્યક તો આપી દીધો છે x, તો અહીંયા લખો x. સરવાળો કરો. સરવાળો કેટલો થશે? 7 ને 8 15, 15 ને 15 30 ને 40. તો 40 + x ભાગ્યા 5. હવે તો સિમ્પલ થઈ ગયું. 5 આ બાજુ આવે તો 5x બરાબર 40 + x. x આ બાજુ જાય તો 5x - x એના બરાબર 40. 5x માંથી 1x જાય, કેટલા વધે? 4x વધે. 4x બરાબર 40. તો 4 નીચે જાય તો x બરાબર 40 ભાગ્યા 4. તો x બરાબર 10 જવાબ આવશે. કેટલો આવશે? 10. ઓપ્શન નંબર બી આવશે. ચલો નેક્સ્ટ. ખરા ખોટા આવે. બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b. તો સાચું વિધાન છે. આવું સૂત્ર તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે. આ શેનું સૂત્ર કહેવાય? તો ગુસા અને લસા વચ્ચેના સંબંધનું. ચલો આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર p of x નો આલેખ આપેલ છે. આ કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા 2 છે. આ ધ્યાન રાખવાનું. અહીંયા એવું ના કીધું હોય કે p of y, તો જવાબ બદલાઈ જાય. બરાબર? તો p of x કીધું હોય તો x અક્ષ જ જોવાની, એટલે કે આડી લાઈન. આડી લાઈનમાં આ જે રેખા જે છે એ કેટલી જગ્યાએ ક્રોસ કરેલું છે? તો એક જગ્યાએ ક્રોસ કરેલું છે. એક જ જગ્યાએ. તો જવાબ શું આવશે? 1 આવવો જોઈએ. એ લોકો શું કે શૂન્યોની સંખ્યા 2 છે. ખોટી વાત. 1 શૂન્યની સંખ્યા છે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. ચલો આગળ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1 ભાગ્યા a2 એના નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 સુસંગત છે કે નહીં? સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં? તો જુઓ, 3 શરતો છે આવી. એક આ શરત છે. એક શરત કઈ છે? a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2. એક શરત કઈ છે? a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. આવી 3 શરત છે. એની અંદર આ જે છે આના ઉકેલ ના મળે, અને જેના ઉકેલ ના મળે એને સુસંગત ના કહેવાય, બાકીનાને કહેવાય. આમાં ઉકેલ મળે, આમાં અનંત ઉકેલો મળે, આમાં એક ઉકેલ મળે, તો એ સુસંગત કહેવાય. સુસંગત. અને આ જે છે એ સુસંગત નથી. તો અહીંયા આપણે શું કીધું છે? a1 ભાગ્યા a2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. તો આ સુસંગત છે, તો સાચું વિધાન છે. એટલે આમાં આવશે, ખરું આવશે. ચલો આગળ. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય. બધાને ખબર છે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. અહીંયા લોકો 0 કહે છે, એટલે વિધાન કેવું છે? ખોટું છે. ચલો એક વાક્યમાં ઉત્તર આપો. આમાં ક્યાંય ગણતરી કરવા નથી હોતી, પરંતુ આપણે ગણતરી કરીને શીખીએ છીએ, અને પરીક્ષાની અંદર તો ડાયરેક્ટ જવાબ લખવાનો હોય છે, પણ ગણતરી આવડશે તો આપણને દાખલા ગણતા આવડશે અને જવાબ સાચો આવશે. ઓકે. ચલો કોઈ સમાંતર શ્રેણી માટે a25 - a15 બરાબર 24 હોય તો સામાન્ય તફાવત d શોધો. આ જે આપેલું છે a25 ઓછા a15 બરાબર 24. તમારે આ બંનેના સૂત્ર મૂકવાના. a25 એટલે શું થાય? a વત્તા 24d. a વત્તા 24d ઓછા a વત્તા 15 ની જગ્યાએ 14d એના બરાબર 24. જો તમે આવું લખી નાખો તો દાખલાનો જવાબ ના આવે, કારણ કે આમાં એક ભૂલ છે. શું ભૂલ છે? તો a15 જે છે એ આખું માઇનસ છે, અને આપણે a15 ની જગ્યાએ તો શું મૂક્યું? a વત્તા 14d. અને હાલ શું દર્શાવે છે કે માઇનસ a જોડે જ છે, એવું નથી, આખા પદ જોડે એ માઇનસ છે. એટલા માટે અહીંયા કાઉન્સ કરવાનું ભૂલવાનું નહીં, નહીં તો દાખલો પડશે ખોટો. બરાબર? ચલો કાઉન્સ છોટો કરીએ તો a વત્તા 24d ઓછા a ઓછા 14d એના બરાબર 24. સાદું રૂપ આપીએ તો a ઉડી જાય. શું વધ્યું? 24d ઓછા 14d બરાબર 24. 24 માંથી 14 જાય, કેટલા રે? 10d એના બરાબર 24. 10 જાય ભાગાકારમાં તો d બરાબર 24 ભાગ્યા 10. તો d બરાબર 1 0. તો એક આંકડા આગળ પોઈન્ટ ચડે એટલે 2.4. આ આપણો ફાઇનલ જવાબ આવશે. ઓકે. તો અહીંયા ભલે બદલાય, આપણને ગણતા આવડતું હોવું જોઈએ. ઓકે. ચલો નેક્સ્ટ જોઈએ. આગળ પ્રશ્ન નંબર 18. ચક્રીય ચતુષ્કોણ. ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય? આવી રીતે વર્તુળ હોય અને એની અંદર કોઈ ચતુષ્કોણ હોય, આને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. ચક્રીય ચતુષ્કોણમાં કયો ગુણધર્મ છે? તો સામસામેના જે ખૂણા છે, આ ખૂણો ને આ ખૂણો, એ બંનેનો સરવાળો જે છે એ 180 થાય. એવી રીતે આ ખૂણો ને આ ખૂણાનો સરવાળો પણ 180 થાય. તો આગળ જોઈએ તો શું કીધું છે? 5 ખૂણો a
5 ખૂણો A એના બરાબર 7 ખૂણો C. તો આપણે ખૂણા આપણે એક સાઈડ કરી દઈએ તો ખૂણો A આ ગુણાકારમાં કહેવાય, નીચે આવે ખૂણો C એના બરાબર 7 તો ત્યાં અને આ 5 આ બાજુ આવે. એટલે આવી રીતે એક વખત ખૂણા એક સાઈડ ગોઠવવાના અને કિંમત એક સાઈડ ગોઠવવાની. આનાથી શું ખબર પડી કે ખૂણો A જે છે એના બરાબર 7 અને ખૂણો C બરાબર જે છે એના બરાબર 5. પણ એકલા 7 ને એકલા 5 ના હોય. જ્યારે અહીંથી ભાગાકાર એટલે ગુણોત્તર છૂટો કરો ત્યારે એની પાછળ તમારે x લગાડવાનો હોય. એટલે ખૂણો A જે છે હવે નામ આપી દઈએ આપણે A B C અને D. તો ખૂણો A કેટલા થયો 7 તો એને લખવાનું 7x. ખૂણો C એટલે કે 5 છે તો એને લખવાના 5x. તો શરૂઆતમાં મેં તમને કયો ગુણધર્મ કીધો? સામ સામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. આપણને બે ખૂણા મળી ગયા 7x વત્તા 5x. બસ હવે સાદું રૂપ આપવાનું છે. 7 ને 12 7 ને 5 12 તો 12x એના બરાબર 180. તો x બરાબર 180 ભાગ્યા 12. તો x બરાબર 180 ભાગ્યા 12 કરશો તો 12 એકા 12 અને 12 પંચું 60. x બરાબર કેટલા આવે? 15. તો 15 આપણો જવાબ નથી. આપણે શું શોધવું છે? ખૂણો A શોધવો છે. તો ખૂણા A ની કિંમત કેટલી છે? ખૂણા A ની કિંમત છે 7x. તો આપણે લખશું 7 ગુણ્યા 15. 7x એટલે શું થાય? 7 ગુણ્યા 15. 15 સીધા 105. એટલે સાચો જવાબ આવશે 105. આ આપણો જવાબ છે. અને જો C નો જવાબ શોધવાનું કીધું હોય તો C કેટલા છે? 5x. તો 5 ગુણ્યા 15 15 વચ્ચે 75. તો 75 એનો જવાબ આવે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. જો P ઓફ A બરાબર 8/9. P ઓફ A બરાબર 8/9. તો P ઓફ A બાર કેટલો થાય? હવે આમાં ગણવાની જરૂર નથી, તમને હું સીધું કહી દઉં. નીચે 9 છે તો અહીંયા 9 જ આવે. બરાબર. હવે ઉપર શું આવશે? તો તમારે જોવાનું કે નીચેવાળી સંખ્યા જે છે એ 9 છે. હવે ઉપર 8 છે તો 8 માં કેટલા નાખો તો નીચેવાળી સંખ્યા થઈ જાય? તો 1 નાખો એટલે નીચેવાળી સંખ્યા થઈ જાય. તો એ 1. બસ આ આપણો જવાબ છે 1/9. ફરી સમજાવું શું કરવાનું? 8/9 છે. નીચેવાળી સંખ્યા બદલાશે નહીં એટલે નીચેવાળી સંખ્યા એમને એમ લખવાની. ઉપરવાળી સંખ્યામાં કેટલા નાખો, કેટલા ઉમેરો તો નીચેવાળી સંખ્યા થાય. તો 1 ઉમેરો એટલે 9 થઈ જાય. એટલે આપણો જવાબ શું આવશે? 1/9. ઓકે, ચલો આગળ. નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ વર્ગ કયો હશે? તો અંદર કેટલી માહિતી આપેલી છે? 1 2 3 4 અને 5. મધ્યસ્થ એટલે વચ્ચે કોણ આવે છે? વચ્ચે 20 આવે છે. તો આ જે લાઈન છે એમાં વચ્ચે વાળું કોણ છે? 1 2 3 4 ને 5. તો વચ્ચે વાળું કયું થશે? ત્રીજા નંબરનું. તો 20 અને 30. તો મધ્યસ્થ વર્ગ કયો આવશે જવાબમાં? 20 અને 30. આમાં કઈ એવું ખાસ છે નહીં. મધ્યસ્થ પૂછે એટલે વચ્ચે વાળું લખી નાખવાનું. ચલો નેક્સ્ટ. જોડકા આપેલા છે તમને. આમાં સૂત્રો તૈયાર કરવા પડે આપણે. તો શંકુના પાયાનું ક્ષેત્રફળ. હવે શંકુનો જે પાયો છે એ કેવા આકારનો હોય પહેલા એની વાત કરીએ. તો જો એ આ આપણું શંકુ છે. આ શંકુ બરાબર. તો શંકુનો પાયો કેવો છે? વર્તુળ. તો એમ પૂછે છે તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું એમ પૂછે છે. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર πr નો વર્ગ. એટલે પહેલામાં C જવાબ આવે. અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ. વક્ર પૃષ્ઠફળ ખાલી વળેલી સપાટી અર્ધગોલક. તો પેલા ગોળાનું શું થાય? 4πr નો વર્ગ. ગોળાની વક્ર સપાટી. અર્ધગોલકનું કીધું હોય તો આના અડધા કરી નાખો એટલે 2πr નો વર્ગ. એટલે જવાબ આવશે 2πr નો વર્ગ. 3πr નો વર્ગનો જવાબ ક્યારે આવે? જ્યારે અર્ધગોલકની કુલ સપાટી. અર્ધગોલક એટલે કોને કહેવાય? આ રીતે અર્ધગોલક હોય બરાબર. આ અર્ધગોલક છે. 2πr² એટલે શું? ફક્ત આટલો જવાબ. અને 3πr² એટલે આ એ ગણાય ભેગું. અહીંયા ચોખવટ કરેલી છે. ખાલી વક્ર પૃષ્ઠફળ, ખાલી વળેલો જે ભાગ છે એનું પૃષ્ઠફળ શોધવાનું છે. ઓકે, તો આગળ છેલ્લો પ્રશ્ન. આની અંદર શું કહે છે? પરિમિતિ. પરિમિતિ એટલે જેટલી બાજુ હોય બધાનો સરવાળો કરી નાખો. પેલો કેટલો છે? r. પછી શું છે? l. પછી શું છે? r. બસ આ ત્રણનો સરવાળો કરો. r અને r શું થાય? 2r અને વત્તા l. 2r પ્લસ l એટલે પહેલામાં જવાબ આવશે C. અહીંયા શું કીધું છે? ક્ષેત્રફળ. હવે તમારી જોડે બે ઓપ્શન છે, આ ને આ. ક્ષેત્રફળ જે છે આ જે સૂત્ર છે πr θ. કોઈ પણ સૂત્ર હશે એમાં ક્ષેત્રફળ હશે ને ત્યારે r નો વર્ગ હશે. એ વર્ગ જ આવે, ફિક્સ જ છે બરાબર. અહીંયા ખાલી r છે એટલે આ તો જવાબ ના આવે. આ પરિમિતિનો જવાબ છે. તો વધ્યું શું? 1/L r. એટલે આ આપણો જવાબ છે. તો આ હતા પેપર નંબર 2 જે છે એના સેક્શન A ના પ્રશ્નો. તો જો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આવા જ વિડીયો જોવા માટે બન્યા રહો આ ચેનલની અંદર. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જેટલી બને એટલી બધી તમારા મિત્રો સાથે શેર કરો, જેથી કરીને અસાઇનમેન્ટ આખી જે છે આવી સરળતાથી અને સારી રીતે તમને ખબર પડે એ રીતે આપણે સોલ્વ કરાવશું. ધન્યવાદ.